એક નંબર હો ભાઈ નાનું મોટું ન કરી કે મોટા પાયે કરો કે હું તો હોતું તો મને ખબર નથી દેખાય તો જ આવો જો હાવ રહી જાય તો આપણે રેકડી કાઢી નાખી કબૂતર કેવું બેઠું યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો બપોરના 4:30 જેવું છે ને વરસાદ આવે ફૂલ ગઈ બતાવું તમને કેવો વરસાદ આવે જો પાણી હાલતા કરી દીધા ક્યારનો વરસાદ આવે કેટલા વાગ્યાનો વરસાદ આવે મમ્મી 15 મિનિટ હતા હું તો હોતું તો મને ખબર નથી જોઈ દે ઓલી લાઈટ ચાલુ થઈ ગઈ એનું કારણ એનું સમજાણું જો બાકી ફૂલ વરસાદ આવે તમારા ગામમાં વરસાદ આવે કે નહીં ગવર્મેન્ટ છે ને ફટાફટ એ આપણો આવો નજારો હે જોવો તો વરસાદનો મેઘરાજા આવી હોય તો ગયા હો મને એવું તો હું વરસાદ ઓછો આવશે વરસાદ ચાલુ થઈ ગયો ખરા વાહ ભાઈ વાહ કાળી વાદળી તું ને વીજ વેર બેગડી આમાં ઓછા થતા દેખાય બાકી વરસાદ સારો આવે ફૂલ વરસાદ આવે જો તમને તો દેખાવ પેલા ધીમો આવતો તો વધારે આવવા મીડિયમ જો હે હા ચકલી નું પાણી પી ગયો ચકલી કેમ પાણી પી ફૂલ વરસાદ દેખાય તો જ આવો વરસાદ આવ્યો તો આપડે તો ગમે ત્યાં ઘરમાં કરી જાય બીજે કરી જાય પક્ષી નું શું કરવાનું આમ જો કબૂતર કેવું બેઠું હે ને ઉપર એનો માળો હે આપડા ઉપર હે બિચારું આમાં અત્યારે જોવો ખાલી ક્યાં બેઠું એમ જો હે ખૂણામાં ઘરે એને બીક લાગતી છે ને વરસાદ ની એને તો વિચારાને ખબર ન પડે જો 4:30 જેવું થયું 4:45 જેવું હજી સ્ટીલ વરસાદ થોડોક આવે ઝીણો જો હાવ રહી જાય તો આપણે રેકડી કાઢી નાખી જો પાછો આવ્યો 10 મિનિટ રાહ જોઈ લો જો પાછો આવ્યો તો રજા રાખી દેવાની વાત છે વરસાદ આવે તો નકર તો ભાઈ કોઈને ઉભું નથી રહ્યું જો બધા બહાર તો નીકળી ગયા વરસાદ રહી ગયો એટલે અહીંયા અમારે પાણી ભરાય અંડરગ્રાઉન્ડ ભરાય ન્યાય પાણી નહીં ભરાય જો આ અંડરગ્રાઉન્ડ બનશે ન્યાય પાણી તો ભરાય મારા હિસાબે હવે સિસ્ટમ એવી બનાવે તો જો 5-10 મિનિટ પેલા જોઈ લો વિજયભાઈ આવ્યા કે નહીં ત્યાં તપાસ કરી કોણ કોણ આવ્યું બાકી તમે ગાઈસ વાતાવરણ જોવો આમ જો એક નંબર હો ભાઈ હે ને ખૂબ મોજ જ આવ્યા રાખે એવું વાતાવરણ હા હાલો પાણીપુરી વાળા આવી ગયા ઘૂઘરા વાળા આવી ગયા ભાઈ બપોરનો લગભગ વરસાદ આવતો આપડે તો ખૂતા હતા ભાઈ રતિયાકાનો મને ફોન આવ્યો કે વરસાદ બહુ આવે છે કે રહી જાય પછી કે નીકળજે બાકી રજા રાખજો વરસાદ હવે તો રહી ગયો વિજયભાઈ આવ્યા કે નહીં જોઈ લે તો કે એ તો આવી ગયા હોય એ રજા રાખશે જ નહીં એટલે આવવાનો બહુ વરસાદ આવશે તો રજા રાખજો કેમ કે બહુ વરસાદ આવશે એટલે ગરાગીરીએ નહીં ભાઈ અમારે વરસાદ ન આવે ને તો જ ગરાગીરીએ કા હાવ રહી જાવો છે કા પછી ફૂલ આવવો છે આમ ઝરમર આવે તો ભાઈ ગરાગી નો રે ફૂટવાથી રેડી જવાનું રે બીજું કઈ થાય નહીં 5 વાગ્યા અને વરસાદ રહી ગયો એટલે જો આ બટેકા ને બટેકા બે બટેકા હે હવે ફટાફટ મારી જગ્યાએ મૂકી દઉં કેમ કે રાઈસિંગ ભાઈ રતિયાકા તો વયા ગયા ઓલરેડી તો આ બે બટેકાની મારી જગ્યાએ મૂકી દઉં બધું અને રેકડીને આજ મારે ધક્કો મારીને જવું જોઈએ એનું કારણ કે રાઈસિંગ ભાઈ તો વયા ગયા એની રાઈસિંગ ભાઈ જેવા જાઓ તો એટલી વારમાં તો હું ખુદ જ રેકડી મૂકી આવી છું ફટાફટ પેલા હાલો આ બધું મૂકીએ આપણી જગ્યાએ અને રેકડી લઈને આવી ફટાફટ તો હજી આમાં ડુંગળી અને 2 ગુણી લીધા હજી 1 ગુણી બટેકા ને ડુંગળી લેવાની અને બટેટી એ 3 વસ્તુઓ કોઈ બાકી રહે એટલું આજ મારે ઢેરડી લઈ આવવું જોઈએ તો હાલો આ ફટાફટ પેલા ઉતાર દઈ મારી જગ્યાએ તો ભાઈ ફાઇનલી આપણે રેકડી લઈ લીધી માલ 2 ગુણી મૂકીએ એવો 2 આમાં ને રેકડી હમણાં વિજય માસા મૂકવા આવે આવું અઘરું હે ભાઈ આ તો પાપાની હકાવું તો આપણું તો કામ નથી કઈ જો બાકી આમ ધીમે ધીમે હલાવ્યા જાવ હું
આઘું નથી એટલે વાંધો નથી, બાકી તો ફીણા આવી જાય. હવે શેરી મારી વાલો રોડે રોડ ની જાવ, હું અડાડી બડાડી દઈશ. વરસાદ આવે ને એટલે અમારે લોચા થઈ જાય. વરસાદ આવ્યો તો વાતાવરણ જેવો થઈ ગયું, એક નંબર. શ્વાસ ચડી ગયો ગઈશ, એટલી વાર શ્વાસ ચડી ગયો છે આપણો. ઘણા વરો આટો ઊંચો કરવો પડે. રેકડી આગતો શીખો ગાઈસ, શીખવું હોય તમારી પાસે. હાલો ફટાફટ સામે આપણી જગ્યાએ પોગી જાય. ડુંગળી ની બટેકી ગોઠવી ને, પણ આપણે એક ભૂલ થઈ ગઈ. બટેકી ની જગ્યાએ નાનું પોટલું ભર્યું હતું, મને બટેકી છે, પણ આ બટેકા આ પાછા આમાં નાખવા જોઈએ. ને જો ઓલો માલ મૂકી ગયો તો તમને બતાવું, એ રાખી દીધો તો હવે આમાં નાખવો જોઈએ. આ બધું બોલવું છે, કરવું અઘરું હોય કીધું એમ થાય. 5 મિનિટ થાય ગોઠવતા નામ બોલવું હેલું હે, પરસે વળી ગઈ. હાલો ફટાફટ પેલા 2 ગુણી આમાં નાખી દો ગઈશ. હજી ઓલા પાછા નાખવા છે હમા કરે, આવું છે. બટેકા બધી ગોઠવી નાખ્યું, એક નંબર જેવો બતાવું તમને હે ને. ડુંગળી ને બટેકી નહોતી, બટેકા એટલે આમાંથી કાઢી લીધા હે, આમાં પાછા નાખી દીધા. ને આ તો નથી હારા એટલે એમને રાખી દીધા. બાકી સલાદ એવો માણા ઘણા આવે. એ તો ભાઈ 5 મિનિટ નું ગામ નામ થાય. એક ભાઈ તો મને શરૂઆતમાં શું કહેતા, ભાઈ બે હજાર ભાઈ વાત ગરમી લાગે ફૂલ ગઈ. એક ભાઈ મને શરૂઆતમાં એમ કહેતા, મારો ઓફ થઈ ગયા ને એ કે એકચ્યુઅલી માં કે તમારે નાનું મોટું ન કરી, કે મોટા પાયે કરો કે ડુંગળી બટેકા નહીં કરે. હા મોટા પાયે કરશો તમે કયો એમ, તમે હું કારખાનામાં કાઢી લીધું, અમને કઈ ખબર નથી ભાઈ, એવી વાતો કરે. એટલે બધું આવું હોય, એને ખબર ન હોય ને અમારા બટેકા શું આવો છે. તમે કે એક ડુંગળી બટેકા મોટા પાયે કરો કે ભાઈ તારા આવે પ્લાસ્ટિક ના કારખાના હાલતા નથી, અમને નથી ખબર. બાકી આવું બધું હે, નામ નથી લેવું ને વિવાદ થઈ ગયા ગઈ. તો ભાઈ આપડા નસીબમાં જ આજે હેરાન થવાનું લખ્યું હે, કેમ કે ઓલો જૂનો કાંટો પડો હતો ને જે આજે સવારે 11:30 વાગ્યાનો ચાર્જિંગમાં મૂક્યો હતો, તો એ ચાર્જિંગ જ નું થયું. બોલો 4 વાગ્યા સુધી ચાર્જિંગ મૂક્યો, 11:30 વાગ્યાનો કાંટો હતો. હવે બેટરી ગઈ કે હું ગઈ નથી ખબર. તો હવે રવિભાઈ નો કાંટો લઈ આવ્યો એટલે આજે હેરાન થવાનું ગઈ છે, આપડે રાખ્યું જ છે. ને વાતાવરણ ફૂલ એક નંબર. જો આવું હે ને આમ વરસાદ બનાવે ધબધબાટી. જો આમ ફૂલ અંધારું હે, આમાં તો એટલું બધું નથી દેખાતું, પણ આમ ફૂલ અંધારું હે. એટલે અહીંયા ધબધબાટી. કાલ કોઠારીયામાં વરસાદ હતો, રાજકોટનો વરસાદ નતો. એવું હે. અને હવે થોડોક શાંતિ મળી, ગરાકે ચાલુ થઈ ગયા ધીમે ધીમે. હવે જોઈએ હાલો. હા વાગ્યા છે 8 ને આપણે રેસિંગ બેન લેવા નીકળી ગયા. અને આજે ગરાગી બહુ સારી રહી, પણ છેલ્લે ગરાગી નો રે. હવે એનું શું કરું? 2 ગુણી વેચાણી, ત્રીજી ગુણી લઈ આવ્યો. બેનો કેમ કે ગરાગી બહુ જાજી હતી, તો ત્રીજી ગુણી હતી ઠેલવી. મેં ટાઈમ જોયો નતો, હું બટેકા લેવા તો આવ્યો કે ટાઈમ નો 10 મિનિટ પહેલા બટેકાની ગુણી લઈને આવ્યો. મને ખબર હતી કે 8:05 વાર હોત તો હું બટેકા લેવા જ ન જાત, જેવી ખબર હોત તો. મેં ટાઈમ જોયો નહીં, ફોન હતો ડેકીમાં. આવ્યો ગયો ગોડાઉન ઉપાડી ગુણી નાખી આમાં ગાડીમાં, અને ગાડીમાં નાખી રેકડીમાં નાખી, અને રેકડી નાખી તો વિજય માથે આવ્યા સામેથી. કાકા અત્યારે હું કે બટેકા ઠલવાથી કે મેં ટાઈમ જોયો, મેં તો 8:05 થઈ ગઈ. હવે આપણે જવાનો ટાઈમ થઈ જાય 10-15 મિનિટ, અને હવે તો કઈ આખી ગુણી ખપે નહીં. હાલો તો તમે ઉભા રહ્યો તો હું રાઇસિંગ બેન લેતો હોઉં. હવે આપણે રાઇસિંગ બેન લેવા નીકળી જાય તો બતાવો રાઇસિંગ બેન કેડી જાય. ફાઈટેક બંધ હોય તો સારું બતાવી જાય. આપણો ફાઈટેક બંધ છે કે ખુલી? હા ગાડી વાળો ઉભો રહી ગયો રોડ વચારે, ચાલુ નથી થતી, બંધ થઈ ગઈ બિચારાની ગાડી. હાલો ફાઈટેક તો ખુલી, કઈ વાંધો નહીં. હાલો ફટાફટ પેલા રાઇસિંગ બેન તેલ લઈને કરે તો ભાઈ 9:15 જેવું થઈ ગયું હે. ધંધો વધાવી લીધો એનો, વરસાદ ચાલુ થઈ ગયો પાછો ઝીણો ઝીણો. જો દેખાતો હોય તો આમાં જરાક મેઘરાજા કૃપા થઈ ગઈ રાજકોટમાં એવું લાગે. એટલે હવે બાકાજી કે બોલશે રાજકોટમાં. કા રાઇસિંગ ભાઈ? હા રાઇસિંગ ભાઈ ઘરે રાઇસિંગ ભાઈ
હાલો તો અરે યાર, વરસાદ આવે ગઈસ. આ ગાડી રાખે આમ. હા તો ફટાફટ ઘરે પોગી જાય ને ફોન પલરી જાય. વધારે વરસાદ આવી જાય ને તો શું કરે યાર આ? બોલો આટલી ધીમી ધીમી આંખે બોલ. વરસાદ હોય તો હો ભાઈ. ભાઈ ભાણુભા આપડા આવી ગયા છે. ભાણુભા શું કહેવાનું તમારે? આપણે કોણ લેવા જાય હી એને આપણે એને કોણ કઈ મોજ કસી એસીમાં એસીમાં કસી. એવું કરવું છે? હા તો હાલો જઈ આવીએ. હું એમાં ભીનું કેમ છે? વરસાદ આવ્યો તો હા લે, અમારે તો નતો આવ્યો. અમારે આવ્યો તો. પછી તું નાયો તો? ના હોય ના મારા બાપા ના મારા બાપા ના. આવો તો ફટાફટ એવી જોરદાર લાઈટ કરી એવા ગ્રીન કલર ની હા એવી આંખમાં પડે. નો કરાય કા? એવી થોડી એટલી કરાય? ના નો કરાય હો. એ તો મને મારી આંખમાં આવે. તારી આંખમાં આવે ને એવી નહીં કરવાની. જો કઈક પડી ગયું. શું પડ્યું? કઈ નથી પડ્યું. કઈક તો પડ્યું છે. શું ભાણુભાઈ ફોન બોન લઈ લીધા. ભાણુભા કઈ કેવાનું તમારે? ના કેમ? કઈક તો કેવું પડશે. ઓ અને આપણે ફોન લઈને આપણે એના ઘરે જવાનું હે. હા પછી આપણે મોજ કરીને ખાઈ પીને હોશિયાર બનવું. પછી હુઈ જવાનું મોજ હતી. પછી હુઈ જવાનું. હા. હોશિયાર બની. હા ઈ પેલા નહીં હોવાનું. હોશિયાર બન્યા પેલા કેમ શું થાય? હોશિયાર બન્યા પેલા હુઈ જાય તો ગરીબ થઈ જાય. ગરીબ થઈ જાય તો આપણે કેવું થવાનું? અમીર અમીર. પૈસા ही पैसा होगा. પછી ચોકલેટ और आइसक्रीम ખાવાના કા? હા પીઝા ખાવાના. હા પીઝા નો ખવાય હેલ્ધી કહેવાય કા? હા કે ખવાય? ખવાય કા? હા मुंह में पानी आ गई. ચાલો હવે અમે ઘરે નીકળી ગઈ. ફટાફટ પેલા ઘરે પોગી ગઈ.